16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર. ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 થઈ. 5 વર્ષમાં સાવજની સંખ્યામાં 271નો વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતમાં સિંહોની સંખ્યા વધવી એ આપણા માટે ગર્વની વાત. અમદાવાદના ચંડોળા ડિમોલિશન ફેઝ 2ના બીજા દિવસે વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મકાનો તોડી પડાયા. શાહ આલમથી નારોલ પીડબ્લ્યુડી ઓફિસ તરફ જતો રસ્તો બંધ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસ, ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણીની અછત તેમજ વાવાઝોડાની આફત જેવા મુદ્દાઓ પર સમીક્ષા. ગુજરાતમાં ભર ઉનાળે મેઘરાજા વરસ્યા. સુરત, અમરેલી, ભાવનગરમાં સવારથી ધોધમાર વરસાદ. આજે 21 જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી. આગામી 5 દિવસ હજુ રહેશે વરસાદી માહોલ. આગામી 3 થી 4 દિવસમાં સમય પહેલા કેરળ પહોંચશે ચોમાસું. પ્રી મોન્સૂન વરસાદથી દક્ષિણના અનેક જિલ્લાઓમાં હાલાકી. મુંબઈ, કોંકણ, પુણે, રત્નાગીરી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. તો ઉત્તર ભારતમાં હજુ પણ લૂ એલર્ટ. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 1300 સ્ટેશનો પૈકી 103 સ્ટેશન બનીને તૈયાર. ગુજરાતના 18 સ્ટેશનોમાં ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી, હાપા અને મોરબી સહિતના 6 રેલવે સ્ટેશનોનું આવતીકાલે પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ. છત્તીસગઢના અબુઝમાડના જંગલોમાં ડીઆરજી જવાનો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 26 નક્સલી ઠાર, 1 જવાન શહીદ. નારાયણપુર, વિજાપુર અને દંતેવાડામાં નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન યથાવત. વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની પોલ ખુલ્લી પાડવા વિદેશ રવાના બહુદળીય પ્રતિનિધિ મંડળ. યુએઈ, કાંગો અને લાઇબેરિયામાં આતંકવાદ પર મૂકશે ભારતની વાત. ઇઝરાયેલનો ગાઝા પર મોટો હુમલો. 55 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત. બ્રિટને ઇઝરાયેલ સાથે થનારી વેપાર સંધિ કરી સ્થગિત. શેર બજારમાં આજે હરિયાળી. સેન્સેક્સ 680 પોઈન્ટ વધ્યો. ફાર્મા શેરમાં જોરદાર તેજી, તો સ્ટાર હેલ્થ, પિરામલ એન્ટરપ્રાઇઝ અને સુઝલોન એનર્જીના શેરમાં જોવા મળ્યો ઘટાડો.